નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના આ ખાસ સાહિત્યિક વિશ્લેષણમાં. આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એવી માસ્ટરપીસ કૃતિ વિશે વાત કરવાના છીએ જેણે ખરેખર અસંખ્ય વાચકોના હૃદયને સ્પર્શ કર્યો છે. આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું પ્રખ્યાત સર્જક હિમાંશી શેલતની કાળજયી રચના અંધારી ગલીમાં સફેદ ટપકાને. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ અત્યંત સંવેદનશીલ અને રસપ્રદ વિષયમાં ડૂબકી લગાવીએ. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આખી વાર્તાનું શીર્ષક આવું કેમ? આ અંધારી ગલીમાં છુપાયેલા સફેદ ટપકા આખરે છે શું? જરા કલ્પના કરો, એક એવી જગ્યા જ્યાં જીવનના બધા જ રંગો અચાનક ગાયબ થઈ જાય છે અને માત્ર એક નિરાશાજનક અંધારું છવાઈ જાય છે. આ શીર્ષક પાછળ એક અત્યંત હચમચાવી દેતું રૂપક છુપાયેલું છે જે એક રંગીન જીવનમાંથી અચાનક જ શૂન્યતા તરફની સફર દર્શાવે છે. તો વાત જાણે એમ છે કે આ સફેદ ટપકા એટલે બીજું કોઈ નહીં પણ બનારસના આશ્રમોની એ અંધારી, ભૂલાયેલી ગલીઓમાં ધકેલી દેવાયેલી, હાંશિયામાં ધકેલાઈ ગયેલી વિધવા સ્ત્રીઓ. સમાજે તેમને તેમની મૂળ ઓળખમાંથી સાવ છીનવી લીધી છે અને માત્ર સફેદ સાડીઓમાં લપેટીને એક અંધારા ખૂણામાં મૂકી દીધી છે. દૂરથી જોતા આ હજારો સ્ત્રીઓ જાણે માત્ર સફેદ ટપકા જ લાગે છે. એમની પોતાની કોઈ અલગ જિંદગી કે રંગ રહ્યા જ નથી. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. અંધારી ગલીનું રહસ્ય, લેખિકા હિમાંશી શેલતનો પરિચય, વાર્તાનું હાર્દ, સમાજની વાસ્તવિકતા અને છેલ્લે આ કૃતિનું સાહિત્યિક મહત્વ. તો ચાલો શરૂ કરીએ. પહેલો વિભાગ છે અંધારી ગલીનું રહસ્ય અને આશ્રમની એ અદૃશ્ય દુનિયા. બનારસનું આ ભગીરથી કલ્યાણધામ આ કોઈ સામાન્ય આશ્રમ નથી. અહીં હજારોની સંખ્યામાં વિધવા સ્ત્રીઓ રહે છે. પણ સૌથી આઘાતજનક વાત કઈ છે ખબર છે? આ આખી જગ્યામાં ક્યાંય એક પણ અરીસો નથી. એકદમ ગાયબ. અરીસો વ્યક્તિને પોતાની ઓળખ બતાવે છે, પણ અહીં તો એ ઓળખ જ છીનવી લેવાઈ છે. વાર્તામાં જ્યારે એક મુલાકાતી અહીં આવે છે અને પાવડર લગાવવા અરીસો શોધે છે ત્યારે ખબર પડે છે કે આ સ્ત્રીઓ માટે અરીસાની કે રંગોની કોઈ જરૂરિયાત સમાજે રહેવા દીધી નથી. અંધારા રૂમમાં બેઠેલી આ સ્ત્રીઓ માત્ર એક સફેદ વાદળ સમાન લાગે છે. વાર્તામાં આવતું આ વાક્ય ખરેખર રૂવાંડા ઊભા કરી દે છે. જેનો વર હુલ્લડમાં મરાયો, જેના વરને ચપ્પુ વાગ્યું. આનો સીધો અર્થ એ છે કે આ આશ્રમમાં માત્ર મોટી ઉંમરની વૃદ્ધાઓ જ નથી. સુલક્ષણા જેવી કેટલીય સાવ યુવાન સ્ત્રીઓ છે જેમના જીવનમાં અચાનક હિંસા થઈ, રમખાણોનો ભોગ બની અને ત્યારબાદ સમાજે તેમને સીધી આ અંધારી ગલીમાં ફેંકી દીધી છે. હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, પીડિતોનો અવાજ બનનાર અદ્ભુત સર્જક હિમાંશી શેલત વિશે. 1947માં સુરતમાં જન્મેલા હિમાંશીબેનની સફર બહુ જ રસપ્રદ છે. તેમણે વીએસ નાયપોલ પર પીએચડી કર્યું અને પૂરા 26 વર્ષ સુધી અંગ્રેજી સાહિત્ય ભણાવ્યું. પણ પછી અચાનક તેમણે પોતાની આખી એકેડેમિક કરિયર છોડી દીધી. શા માટે? કારણ કે તેમને ગ્રાઉન્ડ લેવલ પર જઈને સમાજના છેવાડાના લોકો, સેક્સ વર્કર્સ અને મૂંગા પ્રાણીઓ માટે કામ કરવું હતું. અને આ જ જમીની વાસ્તવિકતા તેમની વાર્તાઓને આટલી સચોટ બનાવે છે. તેઓ કોઈ અઘરા શબ્દો કે આડંબરનો ઉપયોગ નથી કરતા. એમની ભાષા એકદમ સરળ અને સીધી હૃદય પર ચોટ કરનારી હોય છે. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, વાર્તાનું હાર્દ અને મુલાકાતીનો દૃષ્ટિકોણ. આખી વાર્તાનો પ્લોટ કંઈક આવો છે. એક પ્રવાસી સ્ત્રી છે જે નેપાળ ફરવા જઈ રહી છે. રસ્તામાં તે બનારસ રોકાય છે પોતાની જૂની ઓળખીતી સ્ત્રીઓ પાર્વતી અને સુલક્ષણાને મળવા, જેઓ હવે આ ભગીરથી કલ્યાણધામમાં રહે છે. આ મુલાકાતી સ્ત્રી જાણે કે આપણા વાચકો માટે એક લેન્સ છે. એની આંખે આપણે બહારની ગતિશીલ, રંગીન દુનિયા અને આશ્રમની આ એકદમ રંગહીન, સ્થિર દુનિયા વચ્ચેનો તીવ્ર તફાવત જોઈએ છીએ. આ આખી વાર્તાનું સૌથી પાવરફુલ દ્રશ્ય કયું છે ખબર છે? જ્યારે આ મુલાકાતી સ્ત્રી આશ્રમમાંથી બહાર નીકળે છે ત્યારે કોઈ તેના કપાળ પર એક આછો સફેદ ચંદનનો ચાંદલો કરી આપે છે. અને આ સફેદ ચંદન તેના પોતાના લાલ, એકદમ તેજસ્વી ચાંદલાને પૂરેપૂરો ઢાંકી દે છે. આ માત્ર એક સામાન્ય ઘટના નથી, આ એક જબરદસ્ત પ્રતીક છે. કેવી રીતે આશ્રમની શૂન્યતા બહારથી આવતા જીવંત રંગોને પણ પોતાનામાં ગળી જાય છે તે આ દ્રશ્યમાં સાફ દેખાય છે. લાલ રંગની દુનિયામાંથી આવેલી સ્ત્રી પણ થોડી ક્ષણો માટે એ સફેદ ટપકાની દુનિયામાં ઢંકાઈ જાય છે. હવે આવીએ ચોથા વિભાગ પર, સામાજિક વાસ્તવિકતા અને સમાજના બેવડા ધોરણો.
વિવેચકો અહીં બહુ જ સ્પષ્ટ રીતે નોંધે છે કે આ વાર્તા એક તટસ્થ અરીસા જેવી છે. જુઓ, આ બેવડા ધોરણો કેવા છે. જ્યારે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે ત્યારે તેને કાશી મોકલી દેવાય છે, તેના રણબીન કપડાં છીનવી લેવાય છે અને સમાજથી સાવ અલગ કરી દેવાય છે. પણ જો પત્ની મૃત્યુ પામે તો પુરુષ એટલે કે વિદુરને આવું કંઈ જ સહન કરવું પડતું નથી. તે સમાજમાં રહે છે અને તેને બીજી વાર પરણવા માટે પ્રોત્સાહિત પણ કરાય છે. લેખિકા અહીં કોઈ જ પક્ષ નથી લેતા. બસ સામાજિક વ્યવસ્થા કેવી ચાલે છે તેનું વેધક ચિત્ર આપણી સામે મૂકી દે છે. બનારસમાં વિધવાઓના હજારોના ટોળા છે, પણ વિદુરોના કોઈ આશ્રમ નથી. અને હા, આ સંગ્રહમાં માત્ર આ એક જ વાર્તા નથી. બીજી વાર્તાઓ પણ માનવ મનોવિજ્ઞાનના ગજબના નમૂના છે. ઉદાહરણ તરીકે, સુવર્ણફળમાં મોટી ઉંમરની બે બહેનો વચ્ચેની છુપી ઈર્ષા છે. કાલ સુધી તોમાં એક પેરેલાઇઝ્ડ ઘરની મુખ્ય સ્ત્રીની વેદના છે, જેને અચાનક સમજાય છે કે તેના વગર પણ દુનિયા તો બરાબર જ ચાલે છે. 36મે વર્ષેમાં એકતા અને અધૂરી અપેક્ષાઓનો ભાર છે, તો બળતરાના બીજમાં પોતાના અસ્તિત્વને નકારાયું હોવાનો આજીવન આઘાત છે. બહુ જ ઓછા શબ્દોમાં હિમાંશીબેને આ માનવ મનના અંધારા ખૂણાઓને અદ્ભુત રીતે પ્રકાશમાં લાવ્યા છે. અને છેલ્લો વિભાગ, આ પુસ્તકનું સાહિત્યિક સીમાચિહ્ન અને તેનો વારસો. જરા આ ઐતિહાસિક ટાઈમલાઈન પર નજર કરીએ. 1980માં હિમાંશીબેનનું પીએચડી પૂરું થયું. 1992માં આ શાનદાર વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો. અને સૌથી મોટી ઐતિહાસિક ઘટના તો એ બની કે 1996માં આ પુસ્તકને દિલ્હીનો અત્યંત પ્રતિષ્ઠિત સાહિત્ય અકેડમી પુરસ્કાર મળ્યો. ખ્યાલ છે, 1956થી અપાતા આ એવોર્ડના ઇતિહાસમાં કોઈ ટૂંકી વાર્તાના સ્વરૂપને આ સન્માન મળ્યું હોય એવું પહેલીવાર બન્યું હતું. આ સંગ્રહમાં કુલ 23 વાર્તાઓ છે. કદાચ આ આંકડો નાનો લાગે, પણ વિશ્વાસ કરો, આ 23માંથી દરેક વાર્તા ટૂંકી વાર્તાના સ્વરૂપનો એક માસ્ટરક્લાસ છે. કોઈપણ બિનજરૂરી લંબાણ વિના સીધી સામાજિક વાસ્તવિકતા અને પાત્રોની આંતરિક ગળમથલ આ 23 વાર્તાઓમાં સ્પષ્ટ દેખાય છે. તો અંતે આપણે એક બહુ જ ઊંડા સવાલ સાથે અહીં અટકીએ. શું આ સમાજ ક્યારેય પણ આ અંધારી ગલીઓમાં એ જૂના જીવંત રંગો પાછા લાવી શકશે ખરો? શું આ સફેદ ટપકા ક્યારે ફરીથી પોતાના લાલ ચાંદલાની એ ચમક પાછી મેળવી શકશે? આ એક એવો પ્રશ્ન છે જે આ વાર્તા પૂરી થયા પછી પણ આપણા મનમાં સતત રમતો રહે છે. મિત્રો, જો આપ સૌને આજના સાહિત્યિક વિશ્લેષણમાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્યને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને હા, સાહિત્યની આ અદ્ભુત વાતોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને વિચારતા રહો. ધન્યવાદ.